નવસારી જિલ્લામાં ઊંધી ગંગા વહી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. નવસારી જિલ્લા ભાજપને લાગ્યો છે મોટો ઝટકો. લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના સભ્ય કોંગ્રેસમાં જોડાયા છે. પ્રકાશ પટેલે નવસારીને કર્યું છે રામ રામ કહી અને કોંગ્રેસમાં જોડાયા. વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપમાં સર્જાયું મોટું ભંગાણ. મહત્વનું છે કે નવસારી બેઠકને લઈને ચર્ચા થઈ રહી હતી અને અંતે ભાજપનો છેડો ફાડ્યો છે, જેમાં નવસારી જિલ્લામાં ઊંધી ગંગા વહી રહી છે. ત્યારે નવસારી જિલ્લા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપના સભ્ય કોંગ્રેસમાં જોડાયા છે. પ્રકાશ પટેલે ભાજપને કર્યું છે રામ રામ, ત્યારે કોંગ્રેસમાં જોડાયા. વલસાડના લોકસભા બેઠક ઉપર ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. મહત્વનું છે કે નવસારી બેઠકને લઈને ચર્ચામાં હતું વલસાડ, જેને લઈને કાર્યકરો છે તે ભાજપમાં બદલે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. ભાજપનો છેડો ફાડી રહ્યા છે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી નજીક આવી છે. તમામ ઉમેદવારોના નામ પણ જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે ભાજપમાંથી છેડો ફાડી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે નેતાઓ. વલસાડ લોકસભાની બેઠક પર ભાજપમાં મસ્ત મોટું ભંગાણ સર્જાયું છે. મહત્વનું છે કે દર વખતે ઉમેદવારોના નામ આવે તે પહેલા પણ આવી રીતના અદલ બદલ નેતાઓની થઈ રહેતી હોતી હોય છે, પક્ષ પલટા કરતા હોય છે. પરંતુ આ વખતે કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે. ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે પછી પણ અત્યારે આંતરિક વિખવાદ સતત ભાજપમાં થઈ રહ્યો છે. આંતરિક વિખવાદમાં મસ્ત મોટું ભંગાણ નવસારીમાં પણ સર્જાયું છે. નવસારીમાંથી ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. નવસારી જિલ્લામાં લોકસભાની ચૂંટણી પહેલા મસ્ત મોટું ભંગાણ સર્જાયું છે. પ્રકાશ પટેલે ભાજપમાંથી છેડો ફાડી નાખ્યો છે અને નવસારીમાં જોડાયા છે. નવસારીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. નવસારી જિલ્લામાં ઊંધી ગંગા વહી રહી છે.